જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં। તો આપણે આવી ગયા છીએ કડા સતી માતાના મંદિરે। હવે આટલેથી 1 કિલોમીટરના અંતરે છે સતી માતાનું મંદિર। જોઈ લો, તમને બોર્ડ બતાવી દઉં। આ છે સતી માતાના મંદિર તરફ જવા માટેનો રસ્તો। અને આપણે હવે કડા પહોંચવાની તૈયારીમાં જ છો મિત્રો, બન્યા રહેજો બ્લોગમાં। આપણે કડા પહોંચીને તમને તો સતી માના દર્શન કરાવીએ। બન્યા રહો આપણા બ્લોગની અંદર। આપણે નીકળીએ, હવે જઈએ સતી માતાના મંદિરે। તો બન્યા રહેજો આપણા બ્લોગમાં। આપણે હવે નીકળી ગયા છીએ સતી માતાના મંદિરે કડા જવા માટે। હવે આટલાથી 1 કિલોમીટરનું અંતર છે। તો બન્યા રહો આપણા બ્લોગ। જોઈ લો, આપણે જઈ રહ્યા છીએ કડા સતી માના ધામે। જોઈ લો, આટલાથી 1 કિલોમીટરનું અંતર છે। હવે સતી માતાનું મંદિર આવવાની તૈયારી છે મિત્રો। તો બન્યા રહેજો આપણા બ્લોગમાં। હું અને આપણે નિખિલ શર્મા બંને જઈ રહ્યા છીએ સતી માતાના મંદિરે। તો બન્યા રહેજો બ્લોગમાં, તમને સતી માતાના દર્શન કરાવી દઈએ। જોઈ લો મિત્રો, આવી ગયું કડાનું બોર્ડ। તો બન્યા રહેજો બ્લોગમાં। આપણે આવી ગયા, સતી માતાનો ગેટ આવી ગયો છે। તો હવે બન્યા રહેજો બ્લોગની અંદર। એટલે નિખિલ એનો બેક કેમેરો કરેલો છે, કેમેરા આગળ ઓગળી ના આવે, મસ્ત ઉતાર મસ્ત લેજે। બન્યા રહો હવે આપણા બ્લોગમાં। આપણે ગેટના અંદર વળી ગયા છીએ, હવે મંદિરે પહોંચીએ જ છીએ। તો આપણા બ્લોગની અંદર બન્યા રહો, તમને સતી માતાના દર્શન કરાવીએ। જાજુ દૂર નથી, નજીક જ છે, એકદમ આવા થઈ ગયું। જોઈ લો, તો બન્યા રહો આપણા બ્લોગની અંદર। જોઈ લો, હવે કોઈ દૂર નથી, હવે આવવા જ થઈ ગયું છે મિત્રો। તમને સતી માતાના દર્શન કરાવી દઈએ, નવા જૂના બંને મંદિરના દર્શન કરાવીએ મિત્રો। તો કન્ટિન્યુ આપણે પહોંચવા થઈ ગયા છીએ કડા। તો બન્યા રહો આપણા બ્લોગમાં। બન્યા રહો આપણા બ્લોગની અંદર। આપણે પહોંચી જવા થયા મંદિરે સતી માતાના। નજારો કેવો લાગે મિત્રો જોઈ લો। આપણે સતી માતાના મંદિર જવા માટેનો આ રોડ છે, ગેટના અંદર આપણે એન્ટર થઈ ગયા હો। તો હવે મંદિરે પહોંચીએ, બસ 5 મિનિટનો રસ્તો છે। બન્યા રહો આપણા બ્લોગમાં। તો બન્યા રહો આપણા બ્લોગની અંદર। આપણે હવે મંદિરે પહોંચવા જ થઈ રહ્યા છીએ। આપણે પહોંચી ગયા છીએ કડા હવે। તો બન્યા રહો આપણા બ્લોગમાં। હવે પહોંચી ગયા ઠેઠ મંદિરે પહોંચવા થયા, આપણે પહોંચી ગયા છીએ કડા। હવે બન્યા રહો આપણા બ્લોગની અંદર, તમને દર્શન કરાવીએ સતી માના। આપણે પહોંચી ગયા છીએ કડા સતી માના મંદિરે। તો બન્યા રહો બ્લોગની અંદર, આપણે તમને સતી માના દર્શન કરાવીએ। જોઈ લો, આપણે કડા પહોંચી ગયા ફાઇનલ। જોઈ લો ભક્તોની ભીડ। હાલ તો કંઈ પહેરવા જ છે। બન્યા રહેજો બ્લોગમાં।
મિત્રો સતીમાના દર્શન તમે કરી લીધા, જોઈ લો. સતીમાનો ઝૂલો, આપણા નિખિલભાઈ ઝૂલો ઝૂલાવા જાય. જોઈ લો મિત્રો, ફૂલ એટલે ફૂલ પબ્લિક છે. તો બન્યા રહેજો બ્લોગની અંદર. મહાદેવના દર્શન કરી દઈએ. જોઈ લો મિત્રો, તમને કરાવી દઈએ. મંદિરની અંદર હનુમાન દાદાનું મંદિર, ગણપતિ દાદાનું, મહાદેવનું મિત્રો બન્યા રહો બ્લોગની અંદર. તમને દર્શન કરાવી દીધા. પછી પ્રસાદી મળે છે અહીંયા, જોઈ લો. મિત્રો બન્યા રહેજો બ્લોગમાં, તમને બહારનો સીન બતાવું. હાલો હાલો હાલો, 2 મિનિટ તાપા ખુલ્લા પડે. જોઈ લો માતાજી પણ કટો 20 રૂપિયા કાઢજો. 20ની હશે અંદર કાઢ. હાલ આવે છે 20 રૂપિયા અમને. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. આપણને માતાજી મળ્યા. પાણી પી લઈએ હવે. આ મંડળી છે, બાટલો લેવાનો. બધું ભરશે, ગ્લાસ ભરશે, બધું બગડશે જ હવે. ચા બધું ભરશે. આપણે આ છે શ્રીફળ વધેરવાનું. કડા સતીમાના ધામે શ્રીફળ વધેરવાની સ્થાન આ છે. ચુંદડી શ્રીફળ બધું અહીંયા વધેરવાનું છે, જોઈ લો મિત્રો. અને અમે બધું પબ્લિકને બેઠકનું છે. કરો 10 રૂપિયા કાઢજો મને. આ માળી નાલ બેઠ એમને. જોઈ લો મિત્રો, હવે બનાવો આપણા બ્લોગની અંદર. તમને બહારનું બધું મેળો બતાવી દઉં. જોઈ લો મિત્રો, પબ્લિકની ભીડ જોવો તમે. બધું ચુંદડીનું બધું મળે. તો બનાવો છે બ્લોગમાં. કેટલા કાઢ્યા હતા, કેટલા આવી ગયા જોઈએ ચપ્પલ. આ ટોલ બોલ મળે છે અહીંયા. બસ બનાવેલો બ્લોગમાં તમને બહારનો મેળો બજાર બતાવી દઉં કડાનું. જોઈ લો મિત્રો, આ કડાનું બજાર છે. સતીમાના મંદિરના બહાર ભરાય. હું તમને ગાર્ડન બતાવી દઉં. ગાર્ડનમાં લઈ જાઉં, તમને સતીમાની મૂર્તિ બતાવું. તો બને રહેજો બ્લોગમાં. જોઈ મિત્રો, આ છે હમે સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ, એટલે કે ગાર્ડન ને ફરવાલાયક સ્થળ. તો બને રહેજો બ્લોગમાં. હેડા અંદર
તો બના રહેજો આપણા બ્લોગમાં. તમને હવે અંદરનો સીન બતાવી દઉં ગાર્ડનનો. સત્યેશ્વરી ફાર્ટ વર્લ્ડ મેં સતીમાની મૂર્તિ છે. આપણા ચકડોળો છે અને જોઈ લો એકદમ મસ્ત સ્ટેટ ગેટની સામે જ મૂર્તિ છે સતીમાની. તો દર્શન કરી લો મિત્રો. ધજાઓ બે લહેરાય છે સતીમાની અને આ છે સતીમાની મૂર્તિ. જોઈ લો. હલો હું કરજો મારી માડી. તો હવે બનારો વ્લોગમાં તમને બધા સીન બતાવી દઉં. જોઈ લો બધા મેળો ભરવાનો છે. ચશ્મા અને ગાર્ડન બધી વસ્તુ અંદર મળે છે. ફરવા લાયક છે બધું. તો જોઈ લો મિત્રો આવો સીન છે. ચકડોળો લગાવેલી છે. તો બને રહેજો બ્લોગમાં. હળો હવે નીકળીએ. તો બને રહેજો બ્લોગમાં. હવે આપણે જઈએ ઠંડુ પીવા. આગળ ઠંડુ પીવું પડશે. કોક મંદિરમાં પાછા ચાલ દર્શન કરી લીધા આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ એકદમ મસ્ત દર્શન થઈ ગયા માતાજીના. ટિકિટનો દર ₹30. જોઈ લો મિત્રો. હવે મસ્ત ઠંડુ પા. હા ચો હે દોરાવું તાર હેડ પૂછો હેડો ટેટો દોરાવું પૂછીએ. તો આપણે અંદર જઈ તમને બધા સીન લોકેશન બતાવીને હવે બહાર આવી ગયા છીએ ટેટુ દોરાવવા માટે. ભાઈ આપણે નિખિલને ટેટુ દોરાવવું છે તો દોરાવી દઈએ. દોરાવવું છે શું દોરાવવું હે ભાઈ? કોઈ એક જ વાપરો કે અલગ અલગ? એક જ. પેલો ટેટુ દોરવાનું ચાલુ છે. તારે શું દોરાવું છે? મોઘું થાય રે. નોમ લખાઈ દે ખાલી. જોઈ લો બજાર. તાપ તાપ થઈ ગયા. પેલા દોરે છે પછી પીએ ઠંડુ. મિત્રો તમને સતીમાના દર્શન કરાવી દીધા છે. મારું નામ લખાઈ દઈએ જહુમાનું. મસ્ત જહુમાનો ભક્ત છે ભાઈ. તો જહુમાનું નામ લખાવવાની ઈચ્છા થઈ જાય. ટેટુ પાડવાવાળા ભાઈને જહુમાનું નામ લખાવવું છે. ભાઈ જહુમાનું નામ લખાવવું છે ને? બરોબર. ભાઈની ઈચ્છા પૂરી કરશે માતાજી. જોઈ લો મેળો તો જબર ભરવાનો છે. રવિવારે કોઈ એવું નહીં કે રવિવારના દાડે દર રવિવારે મેળો ભરાય છે. લોકો લાગે એટલે છત્રીના નીચે ઊભા. તો બને રહેજો આપણા બ્લોગમાં. આપણા નિખિલ ટેટુ બનાવે છે. આપણે તમને બતાવી દઉં બ્લોગની અંદર. આ બનાવેલી કಡೆ આપણે ઠંડુ પી લે. પી લેજે મને. તો પેલા સોડાવાળા નહીં જાઉં હાલે. તો બને રહેજો બ્લોગમાં. આપણે જવું છે હવે ઠંડુ પીવા. સોડાવાળો તો આટલા દેખાતો નહીં ભાઈ. હા ચો હે હારી કે લે પણ ચાલુ બને છે. તો ચાલુ બને પેલે છે.
બન હશે મશીન પેલું એ જો બન હશે કોઈ બી લેબુ સોડા કોઈ બી પેલી બાટલી બાટલી નહીં તો બને રહેજો આપણા બ્લોગમાં. પેલી રીજો આપણે સોડા જ પીવી છે. તું બટન ખોલીને બોયો ચડાવી દે, તારા નામ લખાવવાનું જવું માનું. તો જોઈ લો મિત્રો, આ બજાર છે બધું કડા સતીમાના મંદિરના બહાર આટલો મેળો ભરાય છે. તો લોકો તમને દર્શન સતીમાના કેવા થઈ ગયા તો કમેન્ટ કરજો મિત્રો. અને જે સોડા હારી તો બને રહેજો આપણા બ્લોગની અંદર. હવે થોડી વાર બ્રેક લઈ લઈએ, પછી ચાલુ કરીએ બ્લોગ. ટકાને ઉભો રહે બને રહેજો બ્લોગમાં. તો આપણે સોડા પી લીધી છે મિત્રો. હવે આપણે જઈએ નિખિલને નામ લખાવવું એ જહુમાનું બનારો બ્લોગમાં. હવે આપણે નિખિલને જહુમાનું નામ લખાવી દઈએ. સોડા પીવી હતી, સોડા પી લીધી ભાઈ પૂછો તો બંદર. નિખિલનું નામ લખાવીને આપણે નીકળીએ ઘરે. 20 રૂપિયા ઘર વખતનો સામાન આવ્યો. 20 રૂપિયા એકદમ ચેવી બનાવી હતી, સ્ટ્રોંગ સોડા બનાવી હતી. નાકમાં પહેરી જાય એવી સીધું. તો બનારો બ્લોગમાં અમને તો હજુ પટ્યું નહીં લે લખાવાનું, હજુ પટ્યું નહીં. બીજું જો લખવાનું નહીં એટલે હે તો બનારો બ્લોગમાં એ વડ હોય લખાઈ દે કરું. આ લખે કે આ બેઠા ભાઈ આપણે બીજા ભાઈ જોડે આવી જાય નામ લખાવા. ખ્યાલજો ભાઈ વ્યાજબી લો કે પેલા ભાઈ લઈએ બે ઓછા ને. હવે માતાજીના ધામે આવ્યા, થોડા ઓછા લો તો સારું. જહુમાનું નામ લખી ચાલજો ભાઈને. ભાઈને જહુમાના ભક્ત છે. તમે આપણી ચેનલમાં થઈ જાઓ વાયરલ. માં જહુ કેવું લખાવવું છે તારે? પણ ચેટલું મસ્ત લખો. ભાઈને પૂછીને ભાઈને અંકાત બીજા 2 જણા આવવા જોયું હોય. ચલો નામ લખવાનું ચાલુ થઈ ગયું ભાઈનું. શું થાય, દુખે? હા માં જહુ મસ્ત લાગશે. આ તમે રાઇટિંગ તમારે શું પહેલાં ભણેલા હોય તમે શું એમ પ્રેક્ટિસ પડી ગઈ. રાઇટિંગ સારી આવે એટલે ને અમુક લખવાવાળા તમે જુઓ ઓળ ધૂળ લખી કાઢે. અક્ષર આપણે ઓળખાય જ ના. મારે એક ભાઈબંધને લખાવા જતા તો આખું રમણ ભમણ જ લખ્યું તો કોઈ ઓળખાય જ ના શું નામ લખ્યું જ. માં જગું લખવાય છે. મસ્ત લાગશો.
સિંહ એટલે તમે એક અક્ષરના 20 રૂપિયા કીધા કે 30 એક ના તો કેટલા એક અક્ષરના કીધા હતા રસી તો સારું હે પણ એક અક્ષરના 30 કીધા ને તો આ કેટલા અક્ષર થયા રે ચલો એક નંબર મસ્ત ટેટુ તો મસ્ત બનાવીએ એક અક્ષર એટલે કેટલા થયા હતા 2 3 અને 1 2 7 અક્ષર થઈ 4 5 6 7 અક્ષર 210 હા ઓનલાઈન મોબાઈલ પકડ્યો બસ વાલ દો ચાલશે એટલે વ્યાજબી લો યાર આમ ખરેખર એમ ખોટું નહીં કરતો સોગંદથી મને એવું લાગ્યું કે આખા ટેટુને 30 રૂપિયા કીધા યાર પણ આ રહી રહીને લાઈટ ઉપડી મગજમાં તો થોડા વ્યાજબી લો વ્યાજબી બીજું કોઈ કસ્ટમર આપણે લાવશો તો લઈ લેજો પણ હાલ ભાઈ પાસેથી થોડા વ્યાજબી લો જવુમાના રોમ લઈને જે ઓછું લેવું લ્યો 150 આવજો બસ બીજું શું બસ ઓનલાઈન નહીં તમારું ભાઈ ઓનલાઈન હતું પણ મોબાઈલ ખરાબ થયો તો ફોન ખરાબ હવે હોય તો નાખી દઈએ બાજુમાં લઈ લો કરા થઈ જાય ઓનલાઈન જો થઈ જાય આવી જાય હો નાખી દો કના ભાઈ ત્યાં ચાલતો નહીં યાર હેડ બારું બારું તાર પાસે 100 રૂપિયા જ ખાતામાં પડે તો હું હાલ 50 આલું તું મને હાલજે 150 ચાલતો ને ત્યાં હા તો કહો તમે એક આ 50 ની કાઢ તમારો વિડીયો બનાવી અને એક હારી 50 ની કાઢ અને 50 રૂપિયા છૂટા હાલ દે જે ભાવ આપણે કરાતો ને એવું ચાલે હવે એક ગીત ગાઈ ગાઈ લો ગાવું હોય તો ના ના બસ સાડા તો થોડો મિત્રો આજનો બ્લોગ આપણો આટલે પૂરો થાય છે તો આપણા બ્લોગને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી જય સતીમાં